કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 21/5/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ મિત્રો એટલે તમે બધા જાણો છો કે લાસ્ટ ઓફ ધ ડે, લાસ્ટ બટ વન વીકલી ટ્રેડિંગ સેશનમાં, અને આજે બજારની અંદર ગિફ્ટ નિફ્ટી હરિયાળી સાથે કામકાજ કરતી જોવા મળી રહી છે. હરિયાળી એટલે કે આમ લીલું 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 બધું દેખાઈ રહ્યું છે. એટલે આજે બજાર આપણને ગ્રીન સિગ્નલમાં ખુલે એવા ગેપઅપ સાથે ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે મિત્રો. તો આજે આપણે સ્પેશિયલ ટોપિક ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી ફટાફટ નજર નાખી લઈશું. આજે કઈ કઈ કંપનીઓના રિઝલ્ટની અસર જોવા મળશે એની પણ ઉપર ચર્ચાઓ થોડી કરીશું મિત્રો. વૈશ્વિક બજારો કેવા છે એના ઉપર થોડી નજર નાખીશું, અને અત્યારે બજારમાં ગેપઅપમાં શું કરવું એના ઉપર પણ થોડું ફોકસ કરીશું મિત્રો. તો અત્યારે ઈરાન તરફથી જે નરમ વલણ વાપરવામાં આવ્યું છે એનાથી બજારો અત્યારે ખુશ થયા છે. બજારોમાં અત્યારે હાલ ફરીથી રોનક જોવા મળી રહી છે. ઈરાન તરફથી સ્ટેટમેન્ટ આવેલું છે કે અમે ડીલ માટે તૈયાર છીએ, પરંતુ અમારી થોડી શરતો છે, એ શરતોને થોડી મંજૂર કરો અને અમને એમાં આગળ વધવા માટેની પ્રેરણા આપો. તો મિત્રો કંઈક ને કંઈક અંશે ઈરાન તરફથી સ્ટેટમેન્ટ બજારને ખૂબ જ ખુશ કરતું હોય છે. કેમ કે અમેરિકા તો અવારનવાર અનાપ શનાપ સ્ટેટમેન્ટ આપતા રહેતા હોય છે કે અમે આ કરી દીધું, અમે આ કરી દીધું, ઈરાને હા પાડી દીધી. પણ ઈરાન પોતે હા પાડે ને ત્યારે વાત માનવામાં આવે. ગમે તેમ પેલો એમ કહી દે, આપણે કોકને કહીએ ઝઘડો થયો હોય કે ફલાણા ભાઈએ તો સંધિ માટે કહી દીધું છે બધું, કે સમાધાન કરવાનું કહી દીધું છે, પણ જે ભાઈ ઝઘડ્યો છે એ આવીને કહી જાય કે હા ભાઈ હું તૈયાર છું, મને એ વાતમાં સહમતિ છે, તો જ માનવામાં આવે. પેલો તો સ્ટેટમેન્ટ આપ્યા કરે. ખરું મિત્રો? એટલે આખી વસ્તુ આ છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. બીજું કે ગઈકાલનું બજાર કેવું રહ્યું ફટાફટ ફોકસ કરી લઈએ. નિફ્ટી 41 અંકના વધારા સાથે 23,659 બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 117 અંકના વધારા સાથે 75,318 અંક બંધ જોવા મળ્યો. આ વાત થઈ ગઈ નિફ્ટી અને સેન્સેક્સની વધારા સાથે મામૂલી વધારો હતો. હવે આ રેન્જ તૂટે તો સારું, કારણ કે છેલ્લે 23,500 થી 23,700 રેન્જ ક્યારની પકડાયેલી છે. એ રેન્જ સાલી તૂટતી નથી. એ રેન્જ બહાર નીકળી જાય બજાર તો ક્યાંક નવું કંઈક ખબર પડે. એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ અને ડીઆઈઆઈએ એઝ યુઝ્યુઅલ એક જણ વેચે બીજો ખરીદે. 1,597 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી એફઆઈઆઈની, જ્યારે ડીઆઈઆઈએ 1,968 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું મિત્રો? એટલે વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો સિમેન્સ એનર્જી 9.4% તેજી, એરિસ લાઈફ સાયન્સ 9.1% તેજી, ટાટા કોમ્યુનિકેશન 7.8% તેજી, પીસીબીએલ કેમિકલ 7% તેજી, જીઈ વર્નોવા 6.7%, હિટાચી એનર્જી સ્ટોક્સ મિત્રો અત્યારે ખૂબ જ 6.5%ની તેજી. એનર્જી સ્ટોક્સ મિત્રો અત્યારે ખૂબ જ તેજીમાં ચાલી રહ્યા છે. કેમ? તમે જુઓ ટાટા પાવર, અદાણી પાવર, જીએસડબલ્યુ એનર્જી, એનટીપીસી બધા જ ઓલમોસ્ટ હાઈની નજીક ચાલી રહ્યા છે. કેમ કે ઉનાળો ધમધોકતો ઉનાળો છે, ન જોવાનો ઉનાળો જોવા મળી રહ્યો છે. સખત ગરમી, સહન ન થાય એવી ગરમી, અને ગરમીના કારણે એનર્જી કન્ઝમ્પશન પણ વધારે છે. લોકો એસી અને કુલર જેવા ઉપકરણોનો ઉપયોગ વધારે કરી રહ્યા છે, જેથી વીજળીની ડિમાન્ડ પહેલાં કરતાં ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે. જેથી કરીને આ વખતે મિત્રો
એનર્જી સ્ટોક્સની અંદર કંઈક ના કંઈક અંશે તેજી જોવા મળી રહી છે. પછી ડેટા પેટર્ન્સ 5.5% તેજી જોવા મળી. હવે વાત કરીએ ઘટનારા શેરો તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ મિત્રો 7.2%ની મંદી, સીઈ ઇન્ફોર્મેશન 5.7%ની મંદી, જી એન્ટરટેનમેન્ટ 5.4%ની મંદી, બીએએસએફ ઇન્ડિયા 4.9%ની મંદી, જીએનએફસી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ 4.7%ની મંદી, વેદાંત ફેશન 3.9%ની મંદી, બલરામપુર ચીની 3.6%ની મંદી. હવે વાત કરીએ મિત્રો જે રિઝલ્ટ આવ્યા છે, ત્રણેક કંપનીઓના રિઝલ્ટ હું તમારી સમક્ષ રજૂ કરું છું, 3-4 કંપનીઓ એ તમે જુઓ. એપોલો હોસ્પિટલ રેવન્યુમાં 18%નો જમ્પ જોવા મળ્યો, પ્રોફિટમાં 33%નો જમ્પ, એબિટામાં જમ્પ. એટલે એપોલો હોસ્પિટલ આજે હલચલમાં રહેશે એવું દેખાઈ રહ્યું છે મિત્રો. એપોલો હોસ્પિટલનું રિઝલ્ટ આવી ગયું છે. પછી એના પછી બીજી કંપનીની વાત કરું તો બોસ, BOSCH બોસ 13% રેવન્યુમાં જમ્પ, પ્રોફિટમાં 3% અને એબિટામાં 21%, માર્જિનમાં નોમિનલ વધારો. એટલે બોસની અંદર પણ રિઝલ્ટ આવી ગયા છે, તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. આમાં કેવું હોય હલચલ એટલે મિત્રો કેવું કે ભાઈ ક્યારેક કોઈક સ્ટોક્સ જો ઓપરેટર બેઝ ઉપરતો હોય તો એ લોકો રિઝલ્ટ ખરાબ હોય તો એ ઉપર ખેંચી કાઢતા હોય છે, એટલે એ લોકો હલચલ બતાવતા હોય છે, ખાસ ધ્યાન રાખજો. અને એમાં ક્યાંય ફસાવાની જરૂર નથી. લોંગ જર્ની માટે લેવું હોય તો જ તમારે એ પકડવાનો, બાકી કોઈ ચકલીઓમાં કે આડાવડા પૈસા વેડફવાની વાત કરતા નહીં. જ્યુબિલન્ટ ફૂડ રેવન્યુમાં જમ્પ, પ્રોફિટમાં ઘટાડો, એબિટા માર્જિનમાં જમ્પ, માર્જિનમાં નોમિનલ વધારો. એટલે બંને જ્યુબિલન્ટ ફૂડ પણ એમાં આજે હલચલ જોવા મળી શકે છે. ચોથા નંબરની કંપનીની વાત કરું તો અરવિંદ સ્માર્ટ સ્પેસ રિયલ એસ્ટેટ કંપની છે અરવિંદ લિમિટેડની, લાલભાઈ ગ્રુપ, લાલભાઈ કસ્તુરભાઈ ગ્રુપ, અમદાવાદની કંપની. અરવિંદ સ્માર્ટ સ્પેસ પ્રોફિટ 19 કરોડથી વધી 42 કરોડ થઈ ગયો. રેવન્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 163 કરોડથી રેવન્યુ ઘટી 155 કરોડની રેવન્યુ આવી. એટલે ક્યાંક ને ક્યાંક ધંધો ઘટતો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રોફિટમાં જમ્પ જોવા મળી રહ્યો છે. કંઈક ના કંઈક મિસેલેનિયસ પ્રોડક્ટ એની અંદર એડ કરવામાં આવી હશે, એ જોઈ લેવાનું ડીપમાં જઈને, બરાબર. એટલે આ 4 કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે. 4 કંપનીઓમાં રિઝલ્ટમાં આજે હલચલ જોવા મળી શકે છે. બીજું મિત્રો કે મોદી સાહેબ આજે 5 દાડાના પ્રવાસ પરથી પાછા ફરી રહ્યા છે. આજે પાછા 5 વાગે કંઈક એમનું ભેગા થવાના છે, જોઈએ શું પાછું કરે છે. હવે નિકી મિત્રો ઈરાનના નરમ વલણના કારણે નિકી જાપાનનો જે ઇન્ડેક્સ છે નિકી 3.5%ની ગજબ તેજી, 2100 અંક નિકી પ્લસ જોવા મળી રહ્યો છે, 2100 અંક. અને કોસ્પી જે કોરિયાનો ઇન્ડેક્સ છે 6.5%ની તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. બંને વૈશ્વિક બજારોની અંદર ધુઆધાર તેજી ચાલી રહી છે. ઇન્ડિયાના બજારોમાં પણ લગભગ 125થી 140ની વચ્ચે નિફ્ટી નિફ્ટી પ્લસ બતાવી રહી છે. બજાર ખુલ્યા પછી કેટલું તરત જ કોઈએ લેવા જવાની દોડવાની જરૂર નથી. બજારને પહેલાં અડધો કલાક સેટ થવા દો. 10 વાગ્યાથી બજારની મુવમેન્ટની એક્ઝેક્ટ ખબર તમને પડશે. જેવું બજાર ખુલે ત્યારે તો અપ એન્ડ ડાઉન, કોઈક વેચવાવાળા હોય, કોઈક લેવાવાળા હોય, કોઈક નીકળવાવાળા હોય, કોઈક અંદર ઘૂસવાવાળા હોય, એટલે બજારને ઉથલ પાથલ કરતા હોય છે. એટલે હંમેશા ક્યારેય પણ તમારે જો લોંગ ટાઈમ માટે ટ્રેડ લેવો હોય તો હંમેશા સેટલ થવા દેવાનું 10 વાગ્યા સુધીમાં બજારને, પછી જ 10 વાગે જ એ ટ્રેડ પકડવાની કોશિશ કરવાની. નહીતર તો શું થશે,
કે તમે 9:15 9:30ના ગાળામાં જે એકદમ 4-5% જમ્પ દેખાડે કોઈ સ્ટોક્સની અંદર અને તમે જેવા અંદર એન્ટર થાવ એવા 10 વાગ્યાની આસપાસ એ પાછો 1% 2% ઉપર જ આવી ગયો હોય તો તમને લોસ ન જાય એટલા માટે અને લિમિટ અવશ્ય લાંબા ગાળા માટે ડિલિવરી લેવી હોય તો લિમિટ મૂકવાની ટેવ પાડજો. લિમિટ કેવી રીતે મૂકવી એ પણ હું તમને એક સ્પેશિયલ વિડીયોના માધ્યમ દ્વારા સમજાવીશ અને કેવી રીતે તમને એમાં તમારા ભાવથી માલ ખરીદવાની કોશિશ કરવાની. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભ